હેલો ગાઈઝ, ગુડ મોર્નિંગ, જય માતાજી। તો આજે આપણે ફરીવાર એકવાર ખેતરની મુલાકાતે આવી ગયા છે। આજને રવિવાર છે, આપણે ખેતરમાં પાણી પણ વળ્યું છે, તો ઘઉંની અંદર પાણી જઈ રહ્યું છે। ખેતર બતાવીશું તમને। ચારામાં પાણી પતી ગયું છે, બીજા ચારાની અંદર વારી દીધું છે। ત્યાં આપણે ચાડીઓ એક ઊભો કર્યો છે, જેથી તમને બતાવીશ। આપણી ખેતરની રખેવાળી કરે છે। આપણા ત્યાં આંબાને છે, ખેતરની અંદર હરિયાળી દેખાઈ રહી છે દૂર દૂર સુધી। ઘઉંનું ને એવું વાવેતર કર્યું છે સિઝનમાં। અત્યારે બાજુમાં એરંડા પણ વાયેલા છે। તો તમે જોઈ શકો છો, સરસ મજાનો અહીંયાથી પણ વ્યૂ આવી રહ્યો છે। પક્ષીઓના કલરવ પણ સંભાળી રહ્યા છે આપણને। ખેતરની મોજ જ અલગ છે। આ બાજુ પાણી પીવડાવી દીધું હતું અને પછી ત્યારબાદ ત્યાં આગળ લઈ ગયા છે। થોડા પવનના કારણે ઘઉં પણ થોડા પડી ગયા છે। નીચે ભેજના કારણે, વધુ પડતો ભેજ થઈ જવાના કારણે થોડાક નમી ગયા છે પવનના લીધે। તો ગાઈઝ, આપણે અહીંયા આવી ગયા છે પાણીના ધોધ જોડે। તો એ સરસ મજાનું નેચરલી પાણી જોવા મળી રહ્યું છે, ખરખર પાણીના અવાજ સાથે। તો હવે પાણી એરંડાની અંદર વાળી છે, દિવેલાની અંદર, તમે જોઈ શકો છો। આપણા ખેતરની અંદર આ મીઠા લીમડાનું ઝાડ છે। અહીંયા તમને જોવા મળી રહ્યું છે ચંદનનું ઝાડ છે, બપૈયાનું છે, બહુ ઊંચું છે। અને અહીંયા છે આપણા ચીકુડી। આપણે અહીંયા બેસવાની। ચાલો ગાઈસ, શું આવી ગયા હતા? ખેતરમાં શું કરો? હાથ પગ ધોવા? હા, પેલી બાજુ ઉપર મૂકી દે, એ અંદર ના મૂકતો। શું કેવું હવે? આપણા સાથી મિત્રો અહીંયા આવ્યા છે આપણા ખેતરમાં। તો આજે આપણે મૂળા કાઢીએ છીએ અને જોઈ શકો છો તમે, કિશનજી ને જસપાલ ત્યાં ઊભા છે। જસપાલજી ભાઈ બી ગયા ગાઈસ, કિશનજી અહીંયા પણ બી ગયા છે। કિશનજી મૂળાનું સાફ સફાઈ કરી રહ્યા, ધોવાનું ચાલુ છે। ખેતરમાંથી હમણાં જ લાઈવ તોડીને લઈને આવ્યા। લાઈવ મૂળા ₹1 એક મૂળો। અલે કેવલજી જમ્પિંગ જપાંગ, અલે કેવલજી જમ્પિંગ જપાંગ। ફરીથી ચાલુ કરી છે એરંડાની અંદર, જોઈ શકો છો તમે।
ખરખર પાણીના નીરનો અવાજ આવી રહ્યો છે. લે બિલ્લુભાઈ નો પરિવાર. ફીડિંગ કરાઈ રહી છે. ખેતરની મોજ આપણી. પ્રેમ જોવા મળી રહ્યો છે તમને. ખેતરની અંદર આયુર્વેદિક છોડ પણ છે. આપણે ત્યાં તુલસી છે, જેમ કે બોરછલ્લી છે, બારમાસી છે, આંબાનું છોડ છે, અને બાજુમાં આપણે પપૈયાનું બી ઝાડ છે. તમને બતાવીશું. સરસ મજાના પપૈયા પણ આવ્યા છે. આ છે વબાનું ઝાડ. મોર આવી ગયો છે આ સિઝનનો. આ બાજુ આપણે જોઈશું હજારી કલ્પન છે. લાલ ગુલાબ ગોટા છે અને પીળા પણ છે. અહીંયા પાપડો વેલો પણ છે, જોવા મળી રહ્યો છે. આપણો બોર છે. અહીંયા કોરપાટાનું છોડ જોવા મળે છે. એની બાજુમાં ચંદનનું છે રોપો. એ આપણા ખેતરની અંદર કુદરતી રીતે ઉકેલ છે. વાવ્યો નથી આપણે. છે આપણા ચોમાસાના અંદર તૈયાર કર્યા હતા, ચોપ્યા હતા. તો અત્યારે 2-3 વર્ષે આ ટાઈપના ફૂલ થઈ ગયા છે. સરસ મજાની વાડ પણ બની ગઈ છે એની. આપણી લેબુડીઓ છે. આપણા બોરની સિસ્ટમ છે. બોરે આવી ગયા છે અને સરસ મજાનું અહીંયા તમને જોવા મળી રહ્યું છે. પાણી આવી રહ્યું છે. ખરખર નીરના અવાજ સંભળાઈ રહ્યા છે.
અહીંયા બે નાકા બંધ છે, તો એક નાકાના અંદર પાણી થઈ રહ્યું છે. બાજુની સાઈડમાં જોવા જઈએ તો કૂવો છે, જે આપણે તાર બાંધીને સેફ્ટી કરી દીધી છે, કારણ કે આજુબાજુ ગાઢ નથી, જમીનના લેવલે છે, તો સેફ્ટીનું પણ ધ્યાન રાખવું પડે, એના માટે આપણે તાર બાંધી દીધા છે. આપણે ખેતરની વાડ બનાવી દીધી મસ્ત ફૂલોથી. સરસ મજાના ફૂલ પણ અહીંયાથી દેખાઈ રહ્યા છે. ટ્રાન્સમિશન જોવા જઈએ તો અહીંયા હમણાં જ રિસેન્ટલી રોડ બન્યો છે, જે મહેસાણા વિજાપુર હાઈવેથી આવે છે અને રામાનંદ મંદિર તરફ જાય છે. અહીંયા આપણો ખેતરનો મેઇન ગેટ છે અંદર જવા માટેનો. તમે જોઈ શકો છો અહીંયા આપણે ગોગા મહારાજની જય બોલાવી લેશું. જય ગોગા મહારાજનું મંદિર છે. નાકાની અંદર જ આપણા બોરનો વ્યૂ અહીંયા પાછળથી પણ બતાવી દીધો છે. તમને જોઈ શકો છો આપણા ખેતરનો લુક. કાલા છે, જે કાચી કેરીઓ સુકાઈને રૂ પાડશે એના અંદરથી. અને અહીંયા જોવા જઈશું આપણે એરંડા દિવેલા કે છે સુકાઈ ગયેલા છે, એ કાઢી લીધા છે અને અહીંયા લીલા તમને બતાવીશ. સૂકા છે એટલે એના લાકડા કાઢી સામે પારી કરીશું અને પછી અલગથી આ રીતના કાઢી લેશું. આખું સોગો છે, આ બાજુ રોઈણ છે. અહીંયાથી આપણો ભેંસોને બતાવીશ. કડી ભેંસો. ગાય છે, એનું હસોડું છે જોડે. ભેંસનું પાડું છે. ઉકાળો ચલો ગાઈ કહી રહી છે આપણને. આપણે અહીંયા બ્લોગ સમાપ્ત કરીશું. પેલો ભેંસો બતાવી છે આપણી.